નમસ્તે મિત્રો, બ્લેઝ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 25 પ્રશ્ન જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, દંતકથાઓ સિદ્ધરાજ જયસિંહને કયા નામે ઓળખાવે છે? તો તેનો જવાબ આવશે સધરા જયસંગ. ત્યાર પછી બીજો પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? તો તેનો જવાબ આવશે પાલનપુરમાં. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, પાટણની ગાદીએ સિદ્ધરાજ જયસિંહ ક્યારે બેઠો હતો? તો તેનો જવાબ આવશે ઈસવીસન 1094માં. ત્યાર પછી ચોથો પ્રશ્ન, પાટણની ગાદીએ સિદ્ધરાજ જયસિંહ બેઠો ત્યારે તેણે કયો સંવંત શરૂ કરાવ્યો? તો તેનો જવાબ આવશે સિંહ સંવંત. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, રાણકદેવી ક્યાં સતી થયા હતા? તો તેનો જવાબ આવશે ભોગાવો નદી કાંઠે વઢવાણ પાસે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહે સોરઠના દંડાધિપતિ તરીકે કોની નિમણૂક કરી હતી? તો તેનો જવાબ આવશે સજ્જન મંત્રીની. ત્યાર પછી સાતમો પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહે ખંભાતના દંડનાયક કોને બનાવ્યા? તો તેનો જવાબ આવશે ઉદયન મંત્રીને. ત્યાર પછી આઠમો પ્રશ્ન, સહસ્ત્રલિંગ તળાવની ફરતે 1008 શિવાલયો કોણે બંધાવ્યા? તો તેનો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહે. ત્યાર પછી નવમો પ્રશ્ન, રુદ્રમહાલયનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો? તો તેનો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહે. ત્યાર પછી 10મો પ્રશ્ન, સિદ્ધરાજનો શિલાલેખ ક્યાંથી મળે છે? તો તેનો જવાબ આવશે ચોખંડામાંથી. ત્યાર પછી 11મો પ્રશ્ન, ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ, એ મલાવ તળાવ ક્યાં આવેલું છે? તે કોણે બંધાવ્યું? તો તેનો જવાબ આવશે ધોળકામાં, મિનળ દેવીએ. ત્યાર પછી 12મો પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહે કયા રાજાને હરાવ્યા ત્યારે તેમને અવંતીનાથનું બિરુદ મળ્યું હતું? તો તેનો જવાબ આવશે માળવાનો યશોવર્માને. ત્યાર પછી 13મો પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહને બર્બરક જીષ્ણુનું બિરુદ કોને હરાવવાથી મળ્યું હતું? તો તેનો જવાબ આવશે સોરઠના અનાર્ય રાજા બર્બરકને. ત્યાર પછી 14મો પ્રશ્ન, સોરઠી લોકકથામાં ભીલ રાજા બર્બરકને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે બાબરભૂત. ત્યાર પછી 15મો પ્રશ્ન, પાલનપુરનું પ્રાચીન નામ શું છે? તો તેનો જવાબ આવશે પ્રહલાદનપુર. ત્યાર પછી 16મો પ્રશ્ન, શંખેશ્વરનું પ્રાચીન નામ શું છે? તો તેનો જવાબ આવશે શંખપુર. ત્યાર પછી 17મો પ્રશ્ન, વડનગરના કોટની પ્રશસ્તિ રચનાર કવિ શ્રીપાલ કોના દરબારી કવિ થઈ ગયા? તો તેનો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહના. ત્યાર પછી 18મો પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહને રાજવહીવટની તાલીમ કોણે આપી હતી? તો તેનો જવાબ આવશે શાંતુ અને મુંજાલ મહેતાએ. ત્યાર પછી 19મો પ્રશ્ન, માળવાના રાજા યશોવર્માને પરાજિત કરી જયસિંહે કઈ ઉપાધિ મેળવી? તો તેનો જવાબ આવશે અવંતીનાથની. ત્યાર પછી 20મો પ્રશ્ન, ગુજરાતી ભાષા અને સાહિત્યનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ કયો હતો અને તેની રચના કોણે કરી? તો તેનો જવાબ આવશે હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન. ત્યાર પછી 21મો પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહના કયા મંત્રીએ ગિરનાર પર્વત પર તીર્થંકર નેમિનાથનું મંદિરનું નિર્માણ કરાવ્યું? તો તેનો જવાબ આવશે સજ્જન મંત્રી. ત્યાર પછી 22મો પ્રશ્ન, ડભોઈના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો તેનો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહે. ત્યાર પછી 23મો પ્રશ્ન, દુર્લભ સરોવરના સ્થાને સિદ્ધરાજ જયસિંહે કયા સરોવરનું નિર્માણ કરાવ્યું? તો તેનો જવાબ આવશે સહસ્ત્રલિંગ. ત્યાર પછી 24મો પ્રશ્ન, કયા તળાવના કિનારે વિષ્ણુ ભગવાનના દશાવતાર મંદિર આવેલા છે? તો તેનો જવાબ આવશે સહસ્ત્રલિંગ. ત્યાર પછી છેલ્લો 25મો પ્રશ્ન, ડભોઈના કિલ્લાનો પૂર્વ દ્વાર કયા નામે ઓળખાતો હતો? તો તેનો જવાબ આવશે હીરા ભાગોળ. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.